बराबर है देखा हो रहा है ना तो बस ये देखा हूँ पे खाली सॉलिड है ना भले हालो राम राम काका कैमरा જોઈને રાજી થઈ ગયા ભાઈ સો એવરીબોડી આઈ એમ હેત પિત્રોડા આઈ એમ કમ બેક ટુ અનધર વ્લોગ તો આજે આપણે બહુ જ સારી જગ્યાએ જઈ રહ્યા છીએ કે અત્યારે ભુજમાં બહુ ટ્રેન્ડિંગ હાલે છે તો લેટ્સ ગો જઈએ ત્યાંનો વ્યૂ ચેક કરીએ કેવો છે કેવો નહીં અને આપણે સવારના પોરની મજા લઈએ તમે આ રસ્તો જોઈને ઓળખી તો ગયા હશો કે આપણે ક્યાં જવાના છીએ મીન્સ કે કઈ જગ્યાએ જવાના છીએ તમને અંદાજો તો આવી ગયો હશે તો આ વરસાદમાં મને ખબર નથી કે ત્યાં કાદળ કીચડ હશે નહીં હોય મીન્સ કે મેં કાંઈ એક્સપેક્ટ નથી કર્યું ત્યાં કને કે ત્યાં શું હશે અહીંયાથી એક પાણીની બોટલ લઈ લઈ ખાલી તો હવે તાજેતરમાં તડકો નીકળી આવ્યો છે અને વ્યૂ જોવાની મજા આવશે મને એમ કે જરાક વરસાદ જેવો માહોલ હશે તો વધારે મજા આવશે પણ આમાં કાંઈ વાંધો નથી સવારના પોરમાં એકદમ ઠંડક જેવું વાતાવરણ છે અને બાઇકમાં એકદમ ઠંડી ઠંડી હવા લાગે છે અને સારો થયો કાલે આમ વરસાદ જેવો હતો એકદમ અને વરસાદ પડતો હતો પણ ભાઈ હું નીકળ્યો હતો વરસાદમાં બહુ ઠંડી લાગતી હતી અને કાન દુખે મારા કાંઈ ઠંડી હવા જવાથી વાત મૂકી દો હું આ જગ્યાએ ઘણીવાર આવ્યો છું બહુ જોરદાર જગ્યા છે ભાઈ તમે આમ વ્યૂ જોવો ને એટલે વાત મૂકી દો અને તમારામાંથી પણ ઘણા ખરા આવ્યા જ હશે અહીંયા કેમ કે જગ્યા જ છે ભાઈ કે તમે પોતાને રોકી જ ના શકો અહીંયા આવવાથી અને હા મિર્ઝા પરથી થોડોક અંદર આવતા મીન્સ કે માંડવી રોડ ઉપર જરાક આગળ આવતા ડાબી બાજુ વળી જવાનું થોડોક કાચો રસ્તો છે પણ સાવ ખરાબ નથી રસ્તો સારો જ છે એકદમ કે બાઇક આવી શકે ફોર વ્હીલર પણ આવી શકે એટલે વાંધો ના આવે ફેમિલી સાથે પણ તમે આવી શકો પણ જરાક વરસાદ જેવું હોય તો ખાડા ખાબોચિયા ભરેલા હોય એમાં કાંઈ વાંધો ના આવે क्योंकि ऐसी छोटी मोटी रुकावटें हम लोगों को नहीं रोक सकती है तो वांधो नहीं चाल्या करे भाई यहाँ पाछळથી ગાડીના ટાયર બહુ સ્લીપ થાય છે કેમ કે હું થોડીક સ્પીડમાં હલાવું છું સવારે મેં મારી બેનને ઉઠાડી કે હાલ આપણે હાલી ફરવા એમ કહીને એને નીંદર વધારે વાલી હતી મારો પગ ભરાઈ ગયો યાર વાંધો નહીં મેં પાણીની બોટલ લીધી જ હતી કેમ કે મને ખબર હતી કે આવું કાંઈક થશે તો એટલે જ મેં પાણીની બોટલ પહેલેથી લઈ લીધી હતી કે વાંધો ના આવે ખબર નહીં સવાર સવારમાં મારા જેવું બીજું કોઈ હશે કે હું એકલો જોઈશ આ બધા નાના નાના તળાવો ભરેલા છે બાઇકમાં આ બહુ કંટાળો હોય કે પાણી ઉડે એના કરતાં સ્કૂટીઓ તો વાંધો ના આવે ઘેર પાડવા અને ઉતારવા અને ચડાવવા અને એનામાં યાર બહુ કંટાળા આવે જ્યારે આવા બધા રસ્તા હોય ઓ ભાઈ સાહબ મેઇન મુસીબત તો અહીંયા છે ફૂલ ચીકણી માટીવાળો રસ્તો છે અને એકદમ કીચડ ટાઈપ છે અને પગ નીચે રાખતા બીક લાગે છે કેમ કે પાછળનો ટાયર ફૂલ સ્લીપ થાય છે ઓ શિટ જોયો કેવી ટર્ન વળી ગઈ હું આવ્યો તો છું પણ બહુ ખોટી જગ્યાએ આવી ગયો છું મને એમ લાગે છે ખોટા સમયે જગ્યા તો સારી જ છે પણ ખોટા સમયે આવી ગયો છું અહીંયાથી બહાર નીકળવો બહુ મુશ્કેલ પડશે પણ ક્યાં કરે કંઈ નહીં ચલેગા ધીમે ધીમે જઈશ તો વાંધો નહીં આવે ભાઈ આ મારો રેકોર્ડ હતો કે મેં પગ નીચે રાખ્યા વગર આટલો મોટો કીચડ પાર કર્યો કેમ કે મેં ક્યારે આવામાં ગાડી હલાવી જ નથી આજ દિવસ સુધી મને મન તો છે ગાડી નીચે લઈ જવાનો પણ જોઈએ અહીંયાથી એક રસ્તો છે બહુ સરસ છે પણ મને નથી લાગતો કે હું અહીંયા ફસાઈ જઈશ કે શું કરીશ લઈ તો જાઉં
પછી જોઈ લેશું. જો અટકાયો તો બહુ ખતરનાક અટકાઈશ, નીકળીએ નહીં શકું, પણ લઈ જાઉં યાર. નહીં રસ્તો આ રહ્યો તો વાંધો તો નહીં આવે ગાડી ચલાવવામાં, મને એવું લાગે છે. ગાડી આપણે હું રાખશી ભાઈ. અહીંયા પણ માખીઓનો હાહાકાર છે. તો ફાઇનલી ગાઈઝ વી આર એટ ગ્રીનલેન્ડ અને અહીંયાનો વ્યૂ કાંઈક આટલો જોરદાર છે ભાઈ, ખતરનાક. અને બીજી એક વાત, આ યાર માખીઓ બહુ હેરાન કરે છે, કેમ કે અમે ઘણા ટાઈમ પહેલાં ગયા હતા ભેડમાં હતા સવારના પોરમાં, ત્યારે પણ આવી જ રીતના માખીઓ હેરાન કરતી હતી. પણ વાંધો નહીં, આ વ્યૂ સામે આ માખીઓ કાંઈ દેખાતી જ નથી. આમ સોલો રાઈડમાં આમ તો મજા જ આવે, વાંધો ના આવે કે ક્યારે ઝપાટે ઝપાટે આવવું હોય, ઝપાટે ઝપાટે નીકળવું હોય તો કોઈની રાહ જોઈ ના પડે. અમારા ભેગા આ બે ભાઈઓ પણ છે જે મારા જેમ સવારમાં આવી રીતના ફરવા આવી જાય છે. તો ફરો કરતા રહે બસ. હો તો ગાઈઝ મને એક નવો આઈડિયા આવ્યો છે કે હું કેમ નહીં મારી ગાડી ત્યાં લઈ જાઉં. તો ટ્રાય કરીએ, ત્યાં જાય તો ખાલી તો જશે, વાંધો નહીં આવે. રસ્તો જરાક ઉબડ ખાબડ છે પણ વાંધો નહીં આવે. તો ઓલા બે ભાઈઓ જતા રહ્યા છે, હું અત્યારે અહીંયા એકલો છું અને થોડા ઘણા લોકો ત્યાં ફરે છે. બસ આજનો બ્લોગ હતો આટલો જ. આઈ હોપ યુ ગાઈઝ યુ એન્જોય ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. પીસ એન્ડ બાય.